DRJ Kids. કથાનું નામ ઢીંગલો ઢીંગલી. બહુ પહેલાની વાત છે. એક રાજા હતો અને એની બહુ જ સુંદર રાજકુમારી હતી. એ રાજાએ પોતાના પાડોશી રાજ્યના રાજા સાથે પોતાની દીકરીના લગ્ન કરાવ્યા અને એક દિવસ જ્યારે એની ડોલી એના સાસરે જઈ રહી હતી ત્યારે મહેલની બહાર ડોલી દીકરી જા તું તારા સાસરે અને ખુશ રહેજે. બેટા તારું ધ્યાન રાખજે અને હંમેશા ખુશ રહેજે. મા પિતાજી, તમારો આશીર્વાદ છે મારી સાથે તો મને કોઈ વાતનો ડર હોય? હું તારી દાસીને તારી સાથે જ મોકલું છું, જેથી તને કોઈ તકલીફ ન પડે. ઠીક છે પિતાજી, જેવી તમારી ઈચ્છા. તો આ પ્રમાણે રાજકુમારીની ડોલીની વિદાય થાય છે. ધીરે ધીરે જ્યારે અડધા રસ્તે પહોંચે છે ત્યારે બધા ખાવા માટે રોકાય છે અને થોડો વિશ્રામ કરે છે. રાજકુમારીનો નિયમ હતો કે નાહ્યા વગર એ ખાવાનું નહોતી ખાતી, એટલે એ નદીમાં નાહવા જાય છે. નદી કિનારે દાસી, આલે મારા ઘરેણાં અને આ મારા કપડાં. તું મારી રાહ જોજે, હું હમણાં જ નાહીને આવું છું. જી રાજકુમારી, જેવી તમારી ઈચ્છા. અરે, પાણી તો બહુ જ ઠંડુ છે. હું 2 મિનિટમાં આવી. જી રાજકુમારી, તમે આરામથી આવો, હું અહીંયા જ છું. દાસી પોતાનું મગજ દોડાવે છે અને પોતાના કપડાં બદલીને રાજકુમારીના કપડાં અને ઘરેણાં પહેરી લે છે અને પોતાના કપડાં ત્યાં જ મૂકીને જઈને ડોલીમાં બેસી જાય છે. ડોલીવાળાઓને લાગે છે કે રાજકુમારી આવી ગઈ છે તો એ ચાલવા માંડે છે. જ્યારે રાજકુમારી બહાર નીકળે છે તો જુએ છે અરે, મારા કપડાં ક્યાં ગયા? મારા ઘરેણાં પણ નથી. દાસી, દાસી, ક્યાં ગઈ હશે મારી દાસી? ત્યાં પડેલા દાસીના કપડાં પહેરીને એ બહાર આવે છે અને પોતાના કપડાં, પોતાની ડોલી અને દાસીને શોધવા માંડે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે એની દાસીએ જ એના કપડાં અને ઘરેણાં પહેરી લીધા હશે અને એની જગ્યાએ એ રાજકુમારી બનીને રાજમહેલમાં ગઈ હશે. ઉદાસ કે નિરાશ ન થતા રાજકુમારી પોતાની મંઝિલ તરફ જવા નીકળી પડે છે. એ દાસી બનીને રાજમહેલમાં આવે છે. રાજમહેલની બહાર તું કોણ છે અને અહીંયા કેમ આવી છે? સિપાહીજી, હું રાજકુમારીની દાસી છું અને હું પાછળ જ રહી ગઈ હતી. અચ્છા અચ્છા, ઠીક છે, તું અંદર જઈ શકે છે. તમારો આભાર સિપાહીજી. રાજમહેલની અંદર એ દાસી બનીને રાજાની ખૂબ સરસ સેવા કરતી હતી. તેણે પોતાની સેવાથી રાજાનું મન જીતી લીધું હતું. રાજકુમારીની દાસી, જે કે રાણી બનીને રાજમહેલમાં રહી હતી, એ વાતથી અજાણ હતી કે રાજકુમારી દાસી બનીને આ જ મહેલમાં રહે છે. એક દિવસ જ્યારે રાજા ક્યાંક જઈ રહ્યા હતા. રાણી, હું બહાર જઈ રહ્યો છું. શું તમને કંઈક જોઈએ છે તમારા માટે? મારા માટે ઘરેણાં લઈ આવજો. ઠીક છે, તમે અને તમારા ઘરેણાં. કઈ બીજું? ના. દાસી, હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન થયો છું. તને તારા માટે કંઈક જોઈતું હોય તો કે. જી રાજાજી, મારા માટે તમે ઢીંગલો ઢીંગલી લેતા આવજો. તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. બસ ઢીંગલો ઢીંગલી જ? જી રાજાજી. ઠીક છે. આ પ્રમાણે રાજા બધા માટે અલગ અલગ વસ્તુઓ લઈ આવે છે અને પોતાની રાણી માટે ઘણા બધા ઘરેણાં અને દાસી રાજકુમારી માટે એક ઢીંગલો અને ઢીંગલી લાવે છે અને એને આપે છે. દાસી, આ લે તારા ઢીંગલા ઢીંગલી. તમારો ખૂબ ખૂબ આભાર રાજાજી. હું જાઉં છું. રોજ રાત પડતા જ દાસી રાજકુમારી પોતાના ચોરડામાં જઈને ઢીંગલા ઢીંગલીને સામે બેસાડતી અને એમને આ વાર્તા સંભળાવતી હતી. દાસીનો ચોરડો. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી.
હું એક રાજાની દીકરી હતી. મારા લગ્ન થયા. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી. પછી મારા પિતાજીએ મારી સાથે એક દાસીને મોકલી જે મારી સેવા કરી શકે. ઢીંગલા ઢીંગલી, તમે મને સાંભળો છો? જી દીદી. જી દીદી. રસ્તામાં નદી કિનારે વરઘોડો જમવા માટે રોકાયો. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી. મારો નિયમ હતો કે નાયા પછી જ ભોજન કરવું. એટલા માટે હું દાસીને લઈને નદીએ નાહવા ગઈ. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી. પછી દાસી રાણી બનીને રાજાના મહેલે પહોંચી અને હું પાછળ રહી ગઈ. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી. ડરના મારે મેં આ વાત કોઈને નથી કીધી. મને લાગ્યું મારા જ નસીબ નથી. ઢીંગલા ઢીંગલી, તમે સાંભળો છો? જી દીદી. જી દીદી. હવે હું શું કરું? મને ખબર નથી પડતી. આ પ્રમાણે રોજ રાજકુમારી ઢીંગલા ઢીંગલીને પોતાની વાર્તા કયા કરતી હતી. એક દિવસ રાજા દાસીના ચોરડાની બહારથી જઈ રહ્યો હતો અને એમણે આ વાર્તા સાંભળી. પછી રાજા વિચારમાં પડ્યા. આ કેવી વાર્તા છે? મારે કાલે દાસીને બોલાવીને પૂછવું પડશે. રાજાજી, શું તમે મને બોલાવી? હા દાસી, મારે તને કંઈક પૂછવું છે. જી રાજાજી, પૂછો. કાલે જ્યારે હું તારા ઓરડાની બહારથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં તને એક વાર્તા કહેતા સાંભળી. જી રાજાજી, કઈ વાર્તા? તારું નામ શું છે? તું કોણ છે? જી રાજાજી, હું સીતાપુરના રાજાની દીકરી રાજકુમારી સીતા છું. તો પછી તે કીધું કેમ નહીં? હું કેવી રીતે કહેત? મારી વાતને કોઈ સાચી જ ન માનત. તો પછી જે મારી રાણી બનીને આવી છે એ તારી દાસી છે? જી રાજાજી. રાજા પોતાના દરબારને મોકલીને દાસી જે રાણી બનીને આવી હતી એના નાક અને કાન કાપીને એને કારાવાસમાં બંધ કરી દે છે અને રાજકુમારીને પોતાની રાણી બનાવે છે. તો આ પ્રમાણે ફરી એકવાર હંમેશાની જેમ સત્યનો જ વિજય થાય છે.